રાજ્યભરમાં બ્રાહ્મણ સમાજ માટે મેગા બ્રાહ્મણ સમિટ યોજાઈ, જેમાં લવ મેરેજને લઈને એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। મેગા બ્રહ્મ સમાજની સમિટમાં નિર્ણય કરાયો હતો કે માતા પિતાની મંજૂરી વિના બ્રહ્મ સમાજ કોઈપણ પ્રકારના લગ્ન નહીં કરાવે। કર્મકાંડી બ્રાહ્મણો લવ મેરેજ કરાવવા માટે કોઈપણ વિધિ નહીં કરે એવો પણ હવે નિર્ણય લેવાયો છે। યજ્ઞેશભાઈ, આપનું વીઆર લાઈવ પર સ્વાગત છે। યજ્ઞેશભાઈ જી, હાલ અમદાવાદમાં મેગા જે બ્રાહ્મણ સમિટ યોજાઈ હતી એમાંથી એક નિર્ણય સામે આવ્યો છે કે લવ મેરેજને જે કર્મકાંડી બ્રાહ્મણ છે તેઓ લવ મેરેજ નહીં કરાવે જો માતા પિતાની મંજૂરી નહીં હોય। તો સમસ્ત ગુજરાતના બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આપની પ્રતિક્રિયા શું છે? બ્રહ્મ સમાજ કાયમ બધાનું જ સર્વેનું સુખ વિચારતો અને સર્વેના સુખની આશીર્વાદ આપતો સમાજ છે। ત્યારે ઘણી વખત એ પ્રશ્નો એવા ઉપસ્થિત થતા હોય છે કે લવ મેરેજમાં દીકરો દીકરી તો ભાગીને લગ્ન કરતા હોય છે અને આવા લગ્ન મોટાભાગે આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સામાં થતા હોય છે। બંનેની ઉંમર હોય છે, બંને ઉંમર લાયક નથી હોતા એવું નથી, ઉંમર હોય છે છતાં પણ આવા લગ્નો થતા હોય છે અને એ લગ્નમાં પછી પાછળથી ઘણા બધા વિખવાદો ઉપસ્થિત થતા હોય છે, કોર્ટ કેસો ઉપસ્થિત થતા હોય છે અને ઘણી વખત તે ખૂન અને મોત સુધીના પણ પ્રશ્નો બનતા હોય છે। એટલે આવું ન બને એ હેતુસર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા જે મેગા બ્રાહ્મણ સમિટ કરવામાં આવી તેની અંદર જે ધર્મસભાનું આયોજન હતું, જેમાં મહામંડલેશ્વરજીઓ તેમજ જાણીતા કથાકારો, સંતશ્રીઓ અને એવા લગભગ 300 જેટલા સંતોની હાજરીમાં ધર્મસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો જ્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય, ત્યારે આવા લગ્ન આવે આંતરજ્ઞાતીય લગ્ન, તો દીકરા અથવા દીકરી બંનેના માતા પિતાની મંજૂરી ન હોય તો એ લગ્ન નહીં કરાવે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે સમાજના હિતમાં છે।